જય કિસાન। તો ખેડૂત મિત્રો, કુદરતી પ્રકોપ આ વર્ષે જુઓ, ચણામાં પણ રાતળ જેને કહેવાય, ગેરું કહેવાય, આમ તો આ લાલ થતા હોય વર્ષના, પણ આ વર્ષે ઝાકર આવી તો વધારે થઈ ગયા અને ચણાના પાક ઉપર ઘાતક અસર થાય એવી શક્યતા, તેમજ ધાણાના પાક ઉપર પણ એ જ રીતે જુઓ, આ સુકાઈ ગયો છે છાડ, જુઓ આમાં આ રાતો થઈ ગયો છે, લાલ થઈ જાય છે। અને આ જ રીતે આ મેથીના પાકમાં પણ આ જ રોગ આવી ગયો છે, જેને રાતળ ગેરું કહેવાય। અને સામે જુઓ, આ ઘઉંમાં પણ રાતળનો પ્રકોપ। તો તમામ પાકમાં આ જે રાતળ છે તે જીવલેણ સાબિત થાય। અને જુઓ આ ઘઉંની પોઝિશન, આ ઘઉંને હજી એક પાણી પીશે અને 15 દી ઊભા રહે। આની ડુંડીમાં પણ અહીંયા જુઓ નોર્મલ આ અસર આવી ગઈ રાતળની, દેખાય તમને? તો આ વર્ષે ખેડૂતોને જે ધાર્યા ને એ પ્રમાણે કોઈ પણ પાક થાય એવી શક્યતા નથી, અને જનરલ કુદરતી પ્રકોપથી મોટું એક નુકસાન આવે એવી ભીતિ। જય હિન્દ, જય કિસાન।